આજરોજ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાના જન્મદિવસની કરાઈ ઉજવણી। સુરતના જીવનજ્યોત માનવ મંદિર આશ્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા મંદબુદ્ધિ પ્રભુજીને કરાયો ફ્રૂટ વિતરણ। આ કાર્યક્રમમાં 158 વિધાનસભાના કાર્યકર્તા દ્વારા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાના જન્મદિવસની ઉજવણી મંદબુદ્ધિ પ્રભુજીઓ વચ્ચે કરવામાં આવી। મંદબુદ્ધિના પ્રભુજીઓ સારું આરોગ્ય મળે તે હેતુથી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાનું આરોગ્ય પણ જલ્દીથી સારું થઈ અને તબિયતમાં સુધારો થાય અને પહેલાની જેમ લોકોના કામ કરતા થાય અને રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં સહભાગી થઈને લોકોના કામ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આજે શું કાર્યક્રમ હતો અને કઈ જગ્યા પર હતો? આજે અમારા 158 કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનો આજે જન્મદિવસ હતો। એટલા માટે આજે અમે મંદબુદ્ધિ આશ્રમ જીવન જ્યોત આશ્રમ ખાતે જે કાંઈ અહીંયા વડીલો છે એને બધાને જ આજે ફ્રૂટ વિતરણ કરી બધાને ફ્રૂટનો ખવડાવી અને બધાનું આરોગ્ય ખૂબ સારું રહે અને ખૂબ સારું નીવડે એના માટે અમે અહીંયા આજે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હતો અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનું આરોગ્ય ઝડપથી તેઓ સાજા થાય પૂરી ઉર્જા અને પૂરી તાકાત સાથે જેવી રીતે કામ કરતા હતા એવી રીતે કામ કરતા ઝડપથી થાય ઠાકોરજી એને એવા આશીર્વાદ આપે કે લોકો વચ્ચે રહે અને રાષ્ટ્રના નિર્માણમાં એ જે સહભાગી થયા છે અને જે રીતે કામ કરે છે જે અમારે જેવા હજારો યુવાઓને એક એવું માર્ગદર્શન આપી રહ્યા છે કે જેના માર્ગદર્શનથી અમારું પણ જીવન અને સાથે સાથે લોક કલ્યાણ અને લોકોનું હિત થાય લોક ભાગીદારી સાથે આને આગળ વધીએ અને ભારત દેશનું નિર્માણ જે રીતે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે એમાં મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનો પણ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી તરીકેનો સિંહ ફાળો છે। આજે તમે જે મંદબુદ્ધિ આશ્રમમાં નાસ્તો કરાવવા આવ્યો છો ફ્રૂટનો એનો આજે કેટલાક મંદબુદ્ધિ પ્રભુજીઓને આજે તમે નાસ્તો કરાવો? અમે મંદબુદ્ધિ પ્રભુજીઓને આજે લગભગ 150 જેવા હતા જેઓને અમે અત્યારે ફ્રૂટ વિતરણ કરી અને એમને નાસ્તો કરાવ્યો છે। એમનું આરોગ્ય ખૂબ સારું નીવડે આરોગ્યપ્રદ રહે એના માટેની અમે ઠાકોરજીને પ્રાર્થના કરીએ છીએ અને અમારા મંત્રીશ્રી જ્યારે આજે એમનો ખાસ તો જન્મદિવસ હોય અમે જો કે અવારનવાર આવતા હોઈએ છીએ અહીંયા પણ મંત્રીશ્રીનો આજે જન્મદિવસ હોય એટલે ખાસ કરીને અમે આજે પ્રભુજી વચ્ચે બધાની વચ્ચે હાજર રહ્યા અને મંત્રીશ્રીનું આરોગ્ય ખૂબ સારું નીવડે અને આરોગ્યનું જીવન ખૂબ સારું જાય એના માટે પ્રભુ અને ઠાકોરજી એમને સારા આશીર્વાદ આપે। બસ એ જ અભિવ્યર્થના અસ્તુ। ભારત માતા કે જય, વંદે માતરમ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।